ગાઈસ આજે અમે આવ્યા છીએ ડાકોર શ્રી રણછોડરાયજીના માર્કેટમાં નહોતા આવ્યા, મંદિરમાં આવ્યા હતા. હું તો મારા ભૈયા લોકો જોડે ગઈ હતી, એટલે રુચિ આમાં નથી, પણ તો બી રુચિ વોઇસ ઓવર કરશે મારી સાથે. અને ભગવાનનો હુકમ હતો તો અમે બંને જ દર્શન કરીને આવ્યા છે, પણ અલગ અલગ દિવસે બી એક અઠવાડિયાની અંદર જ, એક અઠવાડિયામાં જ પહેલા થોડા દિવસ પહેલા આ ગઈ હતી અને રવિવારે હું ગઈ હતી, એક રવિવારે ને બીજા રવિવારે આ ગઈ હતી. અને મેં પૂછ્યું હતું પણ એને ટાઈમ નહોતો ને એટલે આવી નથી શકી, નહીં તો અમે બેઉ હોત આમાં, નહીં તો વ્લોગ મોટો બનત. પણ આમાં મેઇન ફોકસ બધા માર્કેટમાં શું મળે છે, અને મેં એને કીધું હતું કેમ કે માર્કેટ એટલું મસ્ત છે ને, એટલે અમે આમ નાનો મિની વ્લોગ જેવું કરવાનું વિચારી જ લીધું કે હા કંઈ એટલો મોટો માર્કેટનો વ્લોગ નથી લીધો. અને આ ટ્રક મને બહુ ગમી ગયો તો ભાઈ, સુપર મારિયો વાળો છે. સુપર મારિયો જ કહેવાય ને, ખબર? બહુ મસ્ત હતું બધું. અને આમ એ વાતાવરણ જ અલગ હોય ભગવાનના. અને અહીંયા ડાકોર ઓજી માર્કેટ ફોર યુટેન્સિલ્સ માટે તો ભાઈ મારી મમ્મીઓ આપણે પેલું સંચો પછી પાપડ બનાવવાનું ને બધું અહીંયાથી જ લાવવામાં આવે છે. ને અહીંયા છે ભગવાનજીની થાળીઓને આખું ભોગ ધરાવવાનો હતો ને, તો બહુ જ મસ્ત હતું. અને પેલા નાના નાના રમકડા સેટમાં એટલી બધી વસ્તુઓ હતી, સ્ટીલમાં નાનું આમ ખબર નહીં કુકર જેવું બી હતું, અને બધી બહુ અલગ અલગ વસ્તુ હતી. એટલે અહીંયા તો છે ને, આપણે પહેલા અમે તો જતા હતા ને, એટલે અમારો તો ફિક્સ જ હતો કે મને ટોયસ તો અપાવવાના જ, ઘરગથ્થાનું ને આ ને તે તો બધા મંદિર માર્કેટમાં હોય, એટલે અહીંયા જેટલી ટોયસ જઈને લેવાનું બસ એ તો હોય. એટલે આ જો ભગવાનજીના દર્શન કરી લો ફટાફટ. અને અને ડાકોર જઈએ, અને મારો છે ને શ્રાવણ મહિનો હતો તો બી આને એટલે મેં નહીં ખાધું, પણ આ લોકોએ ત્યાંનું મેન્ડેટરી ખીચું ખાધું જ છે. અને આ ગોમતી ઘાટ એટલું મસ્ત સિરીન લાગતું હતું ને ભાઈ. અરે અમે ગયા ત્યારે તો ત્યાં એટલી ગાયો ભાઈ, એ દિવસે બી હતી તો બી મેં વિડીયો લેવાનું મેં. અને આ જો માટલી મને બહુ ગમી હતી. અમે જન્માષ્ટમીમાં ભગવાનજીનો જન્મ કરાવીએ ને તો ડેકોરેશન માટે બહુ સારું લાગે, પણ મેં કીધું મમ્મી નથી એટલે પૂછ્યા વગર ના લેવાય. અને આ જે બધી જ ઇયરિંગ્સ છે ને, આ 50ની 2 હતી, એટલે 25 રૂપિયાની એક. અને આ જે મંગલસૂત્ર છે ને એ બી 50ના 2 હતા. એટલે ભાઈ મસ્ત હતું બધું આમ. અને આ જે ગોમતી ઘાટ છે ને, ત્યાંથી તો મારું મન જ નહોતું ભરાઈ રહ્યું. ત્યાં અમે અને ત્યાં જે ઠંડો પવન આવી રહ્યો તો ભાઈ બેસ્ટ હતું. અને મારો શ્રાવણ મહિનો ચાલે છે એટલે પછી મેં તો ખીચું તો નહોતું ખાધું, એટલે પછી મને ભૈયાએ શું કહેવાય રોઝ લસ્સી પીવડાવી હતી. અને બસ એટલે નાનકડું જ માર્કેટની ઝલક લીધી હતી. અને આ હવે મેં મીનાવાળા મંદિર જઈ રહ્યા છીએ. મીનાવાળા દશામાનું મંદિર છે. આ ડાકોરનું એન્ટ્રન્સ છે, એના રસ્તા એટલા મસ્ત છે ભાઈ, બહુ મસ્ત છે. એ તમે આખું આમ માર્કેટમાં એન્ટર કરો ને, તમને આમ સારું લાગે. ને આ સિનારીઓ અમને બહુ જ ગમ્યો હતો, એટલે એકદમ આમ બોલિવૂડ ફિલ્મ વાળી વાઇબ આવી ગઈ હતી, એટલે લઈ લીધી હતું. બહુ મસ્ત. બાય ગાય.